મિત્રો, અનુમાન હતું કે ગુજરાત અને તેની આસપાસ સર્જાયેલી 3 થી 4 વરસાદની સિસ્ટમો આવનારા સમયમાં નબળી પડી શકે છે. પરંતુ મિત્રો, અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે, ખાસ કરીને રાજસ્થાન તરફ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના ભાગરૂપે તેને ગુજરાત અને તેની આસપાસ વરસાદ મળી રહ્યો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે અને બેક ટુ બેક હજુ પણ વરસાદની સિસ્ટમ સક્રિય થશે. તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં મળી જશે. આજે તારીખ 25 ઓગસ્ટથી લઈને 7 થી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન. નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. અત્યારે જે મિત્રો મધ્ય ભારત અને રાજસ્થાન તરફ જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના ભાગરૂપે થઈને આજે તારીખ 25, 26 અને 27 બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે આ સિસ્ટમનો જે ઘેરાવો છે ઘણો મોટો છે. રાજસ્થાનમાં પણ ભરપૂર વરસાદ આપી રહી છે અને આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને આવનારા દિવસોમાં કચ્છમાં પણ વરસાદની શક્યતા વધુ રહે છે. બીજી તરફ મિત્રો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અને કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ થશે. આવનારા 3 થી 4 દિવસ હજુ પણ મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે. અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ તેના ભાગરૂપે આગામી 2-3 દિવસ હજુ પણ વરસાદ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમની જોડે જોડે ફરીથી બીજી એક સપોર્ટમાં સિસ્ટમ આવી જશે, જે બંગાળની ખાડીની એક્ટિવ સિસ્ટમ રહેશે. આગામી તારીખ 31 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થશે, જે મધ્ય ભારત તરફ આવશે અને ગુજરાતને પણ વ્યાપક અસર કરશે. જેના ભાગરૂપે થઈને તારીખ 6 થી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાશે. સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે. અત્યારે મિત્રો ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ 77 થી 78% વધુ ચાલ્યું ગયું છે. ત્યારે આગામી તારીખ 7 સપ્ટેમ્બર સુધીમાં આ જે વરસાદનું પ્રમાણ છે એ 85 થી 90% સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. એટલે મિત્રો, સપ્ટેમ્બર મહિનો પણ વરસાદને લઈને સારામાં સારો રહેવાનો છે. બીજી તરફ મિત્રો, ફક્ત ગુજરાતમાં પડેલા વરસાદ નહીં, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થશે, ડેમની જળ સપાટી વધશે અને પાણી છોડવામાં આવે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે નીચાણવાળા વિસ્તારો હોય, જે કહી શકાય કે કાંઠાગાળાના વિસ્તારોમાં રહેતા હોય, તમારો સરસામાન હોય, તમારા ઢોર ઢાંખર હોય, તેને સાવચેત જગ્યા લઈ લેજો. બીજી તરફ મિત્રો, નદીઓમાંથી સરીસૃપો ઉપરાંત મગર જેવા અન્ય એક પ્રાણીઓ પણ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. એટલે તટીય વિસ્તારમાં રહેતા લોકો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. બીજી તરફ મિત્રો, થંડરસ્ટોર્મ એક્ટિવિટી ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વધારે જોવા મળશે. ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. દામિની ધ લાઇટિંગ એપ્લિકેશન ગવર્મેન્ટ એપ્લિકેશન છે અને વીજળી થવાના 15 થી 20 મિનિટ પહેલાં તમને રેડ એલર્ટ આપી દે છે. એટલે એનાથી તમે થોડા બચી શકો છો. એટલે મિત્રો, ચોમાસા પૂરતી આ એક એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. બાકી મિત્રો, ઓવરઓલ ગુજરાતમાં આપણને 6 થી 7 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જોવા મળશે. પરંતુ મિત્રો, તારીખ 28, 29, 30ની આસપાસ સામાન્ય વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. કોઈ વિસ્તારમાં તાપ તડકો ઉગા નીકળે અને પછીથી ફરીથી એક વાદળછાયું વાતાવરણ જોવા મળે. એટલે મિસબેલેન્સવાળું આપણને વાતાવરણ જોવા મળનારું છે. બાકી મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તાપ તડકો ઉગાડ હોય, પવનનું પ્રમાણ કેટલું છે, બફારાનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.